जय स्वामीनारायण विद्यार्थी मित्रों, श्री स्वामीनारायण गुरुकुल संस्थान राजकोट संचालित श्री स्वामीनारायण गुरुकुल ज्ञानबाग जूनागढ़ में ऑनलाइन एज्युकेशन जीएसईबी में आप सौ विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, आपणे गणित विषय में हूँ बगथरिया जयेश, તમે જાણો છો હું ગણિત વિષયમાં આજે આપણે ગણિતમાં સંખ્યા પદ્ધતિ ચેપ્ટરમાં 1.4 સ્વાધ્યાય સુધીના દાખલા આપણે પૂર્ણ કર્યા છે, બરાબર। હવે અહીંથી આગળ સ્વાધ્યાય 1.5 તો એમાં આપેલું છે આપેલી સંખ્યાઓનું સમય અને અસમય સંખ્યામાં વર્ગીકરણ કરો। તો મિત્રો આપણે 1.5 સ્વાધ્યાય જે છે એનો પહેલો પ્રશ્ન છે સમય અને અસમયમાં વર્ગીકરણ કરો। તો તેમાં જોઈએ આપણે પહેલો પ્રશ્ન। જો ભાઈ આ સમય સંખ્યા છે ને આ અસમય છે, આનું ઉકેલ નંબર 1 માં આપણે જોઈએ તો આવું આપેલું છે 2 - વર્ગમૂળ 5। तो एक वस्तु याद रखो, समय अने असमयनी बादबाकी हमेशा असमय ज आवे। आ असमय संख्या छे, कारण के समय माइनस असमय बराबर असमय संख्या। आ याद रखवा, समय और असमय की बादबाकी हमेशा असमय संख्या ज होय, बराबर। पहलानो उकेल पूरो। हवे बीजो उकेल, बराबर। अहीं ध्यान, 3 + वर्गमूळ में 23 माइनस वर्गमूळ में 23। आनु आपो सादू रूप, काउंस खोलो, 3 + वर्गमूळ में 23 माइनस वर्गमूळ में 23। वर्गमूळ 23 प्लस है, वर्गमूळ 23 माइनस है। तो वर्गमूळ 23 में वर्गमूळ 23 जाए तो वधे 0, एटले अहींया 3 वध्या। हवे 3 तो तमने खबर है समय संख्या है, बराबर। 3 समय संख्या है, समय संख्या। वर्गमूळ में आवेली संख्या जेनु वर्गमूळ निकळतुं नथी, 23 નું વર્ગમૂળ નીકળતું નથી, બરાબર। તો એને અસમય સંખ્યા કહેવાય, સમય સંખ્યા બીજી। હવે આવે ત્રીજી। વિદ્યાર્થી મિત્રો અહીં ધ્યાન, 2 વર્ગમૂળ 7 ઉકેલ નંબર 3 ના છેદમાં 7 વર્ગમૂળ 7। वर्गमूळ 7 और वर्गमूळ 7 गया 2/7। p/, क्यों समय संख्या। समय संख्या है। एना पछी आवे 1/, वर्गमूळ 2। चौथो प्रश्न, 1/, वर्गमूळ 2 छेद में असमय संख्या है, एटले आखू असमय ज कहेवाय। 1/, वर्गमूळ 2 समय संख्या छेद में असमय संख्या होय, बराबर। तो एनो जवाब थाय असमय। तेथी आपेली संख्या असमय है। बीजू एना पछी छेल्लो प्रश्न अपनी पास वध्यो, छेल्लो, बराबर। एना पछीनो छेल्लो प्रश्न बाकी रह्यो छे। आपणे पहेलो, बीजो, त्रीजो अने चौथो 4 प्रश्नो थई गया छे। पांचमो अने छेल्लो प्रश्न छे 2π। 2π आ पहलो हूँ अहींथी जवा दऊं छूं अने आपणे अहींया 5નું लखीए छीए। 5मा 2π आपेलुं छे, सॉरी
પાંચમામાં 2π આપેલું છે, બરાબર. આ અસમી સંખ્યા છે. કારણ કે જ્યાં પણ પાઈ આવે, પાઈની કિંમત 22/7 નથી હો મિત્રો, યાદ રાખજો. 22/7 તો ગણતરીની સરળતા ખાતર લેવામાં આવે, હકીકતમાં પાઈ અસમી સંખ્યા છે. તો અહીંયા પ્રશ્ન નંબર 1 નું પૂર્ણાવૃત્તિ થઈ ગઈ છે. જ્યાં પાઈ આવે ત્યાં તમારે યાદ રાખવાનું કે અસમી સંખ્યા જ છે, ક્યાંય સમી સંખ્યા હોઈ શકે નહીં. હવે પ્રશ્ન નંબર 2 આવે છે સાદું રૂપ આપવાનો. પ્રશ્ન બીજો, સાદું રૂપ આપો. પહેલો પ્રશ્ન અહીંયા પૂરો, એના બધાના જવાબ તમને કહી દીધા, બરાબર. હવે પ્રશ્ન નંબર આવે છે 2, સ્વાધ્યાય 1.5. પ્રશ્ન નંબર 2, ત્રીજો અને ચોથો ને એ પ્રશ્નો જે છે એ થિયરિટિકલ છે, એટલે કે તમને આકૃતિઓ દોરીને કરાવવા પડે એવા છે, બરાબર. ચોથો એટલે એના પછી આપણે ડાયરેક્ટ 5મો પ્રશ્ન લેશું. ક્વેશ્ચન નંબર 2, મસાલા વગરનું સાદું રૂપ આપો. એમાં પહેલું છે 3 + વર્ગમૂળ 3 અને એને ગુણ્યા 2 + વર્ગમૂળ 2. 3 + વર્ગમૂળ 3 એને ગુણ્યા કૌંસમાં 2 + વર્ગમૂળ 2. સાદું રૂપ આપો એટલે 2 કૌંસનો ગુણાકાર કરો, આવું આપેલું છે. આનો જવાબ સીધો ઉકેલ પેલા લખી નાખો રકમ 3 + વર્ગમૂળ 3 2 + વર્ગમૂળ 2 કરો ગુણાકાર. યાદ કરો આપણે કંઈક શીખવું હતું, 2 કૌંસના ગુણાકારમાં આ પહેલું પદ આ બીજું પદ, આ આખો પહેલો કૌંસ આ બીજો કૌંસ, પહેલું પદ બીજો કૌંસ બીજું પદ બીજો કૌંસ, પહેલું પદ બીજો કૌંસ બીજું પદ બીજો કૌંસ. 3 2 6, 3 વર્ગમૂળ 2. જો ભાઈ આ સમય છે ને આ અસમય છે, બેનો ગુણાકાર શક્ય નથી, એટલે એમને ટપ ડોટ વડે દર્શાવવાનું. આ ટપકું ગુણાકારમાં છે એવું. 2 3 2 વર્ગમૂળ 3 પ્લસ 3 આઈ વર્ગમૂળમાં છે ને આઈ વર્ગમૂળમાં છે, તો બે અસમી સંખ્યાનો ગુણાકાર અસમી સંખ્યા જ આવે, વર્ગમૂળ 6 થઈ ગયું. હવે આનું કંઈ શક્ય નથી, આ એનું સાદું રૂપ આવી ગયું, કારણ કે આ 6 અને આ 6 ને કાંઈ લેવા દેવા છે નહીં. સમજાય? આ એનું સાદું રૂપ આવી ગયું. હવે આનું કાંઈ થાય નહીં, કારણ કે આ બંને પણ સજાતીય પદો નથી, તો આ સાદું રૂપ મળી ગયું. અહીંથી આગળ આનું કંઈ શક્ય નથી. એમાં બીજો પ્રશ્ન છે, શું છે? તો કે 3 + વર્ગમૂળ 3 અને 3 - વર્ગમૂળ 3. જો મિત્રો આવ્યા અવયવ, આમાંય અવયવ આવે. આ અવયવની રીતે દાખલો ગણો, નહીંતર આ રીતે થાય, પેલું પદ બીજો કૌંસ બીજું પદ બીજો કૌંસ, પણ એવું નથી કરવું. 2 કૌંસ એક સરખા, ખાલી નિશાનીનો ફરક છે. પહેલું માઇનસ બીજું ને પહેલું, માઇનસ બીજું ને પહેલું પ્લસ બીજું, ત્યારે અવયવનું આવું એક સૂત્ર છે. આ બીજાનો ઉકેલ 3 + વર્ગમૂળ 3 3 - વર્ગમૂળ 3. તો આપણે એક સૂત્ર અહીંયા જોઈએ, આવું છે. a + b a - b ઇઝ ઇક્વલ ટુ a² - b² મુજબ. આ સૂત્ર તમને બધાને યાદ જ હોય. આના મુજબ 3 નો વર્ગ માઇનસ વર્ગમૂળ 3 નો વર્ગ
3 નો વર્ગ થાય 9, વર્ગમૂળ 3 નો વર્ગ, વર્ગમૂળ 3 નો વર્ગ ખાલી 3. યાદ છે ને? 2 વાર વર્ગમૂળ ગુણાય તો એક વખત સંખ્યા થઈ જાય. આમ વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 બરાબર 3, વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3. આવું બેકી વખત હોય તો વર્ગમૂળમાંથી નીકળી જાય, એકી વખત હોય તો પાછું વર્ગમૂળ આવે. આ બેયનો ગુણાકાર ખાલી 3 ને આ એમનો આમ. નવમાંથી 3 ગયા 6. આ એનું મસાલા વગરનું રૂપ, મસાલા વગરનું રૂપ. એના પછીનો પ્રશ્ન આવે પ્રશ્ન નંબર 3. એમાં વર્ગમૂળ 5 પ્લસ વર્ગમૂળ 2 આખા કૌંસનો વર્ગ. તો યાદ કરો આપણે, વર્ગમૂળ 5 પ્લસ વર્ગમૂળ 2 નો વર્ગ આ ઉકેલ. તેથી a પ્લસ બી કૌંસની ઉપર વર્ગ બરાબર એનો વર્ગ પ્લસ 2ab પ્લસ બીનો વર્ગ મુજબ, આ અવયવના સૂત્ર મુજબ પહેલા પદનો વર્ગ પ્લસ 2 ગુણ્યા પહેલું પદ એને ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. આવું થાય વિસ્તરણ. પહેલું પ્લસ બીજું આખા કૌંસનો વર્ગ હોય તો પહેલાનો વર્ગ પ્લસ 2 ગુણ્યા પહેલું બીજું વત્તા બીજા પદનો વર્ગ. વર્ગમૂળ 5 નો વર્ગ 5, 2 ના 2, 5 2 10, બંને અસમય સંખ્યા છે એનો ગુણાકાર થાય. વર્ગમૂળ 2 નો વર્ગ એટલે 2, 5 અને 2 7, 7 પ્લસ 2 વર્ગમૂળ 10. આ સાદું રૂપ આવી ગયું. આ એનું સાદું રૂપ આવી ગયું. હવે પ્રશ્ન નંબર આવે છે 4. પહેલો પ્રશ્ન પૂરો, બીજો પૂરો, ત્રીજો પૂરો, ચોથો પ્રશ્ન અહીંયા હું લખું છું. એમાં આપેલું છે વર્ગમૂળ 5 માઇનસ વર્ગમૂળ 2 અહીંયા, અને બીજા કૌંસમાં આપેલું છે વર્ગમૂળ 5 પ્લસ વર્ગમૂળ 2. આવો દાખલો આપણે ગણ્યો હમણાં, જુઓ તમે ગણ્યો ને? ક્યાં છે તો કે આ રહ્યો, જો 3 પ્લસ ને 3 માઇનસ. તો અહીં a માઇનસ બી a પ્લસ બી બરાબર a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર મુજબ વર્ગમૂળ 5 નો વર્ગ માઇનસ વર્ગમૂળ 2 નો વર્ગ. વર્ગમૂળ 5 નો વર્ગ 5, વર્ગમૂળ 2 નો વર્ગ 2, 5 માંથી 2 છે તો 3. બરાબર? 5 માંથી 2 જાય તો 3. તો વિદ્યાર્થી મિત્રો આપણે 2 પ્રશ્નો અહીંયા પૂરા કર્યા છે. બરાબર? 1.5 સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન અને બીજો પ્રશ્ન આપણે જે અહીંયા પૂરા કર્યા છે. આગળનો પ્રશ્ન આવતા લેક્ચરમાં ભણીશું. ત્યાં સુધીમાં તમારે હોમવર્કમાં આટલા દાખલા કરવાના છે, સાદું રૂપ આપો એના. બરાબર? સાદું રૂપના દાખલા તમારે ગણવાના છે. તો હોમવર્કના દાખલામાં ફરીથી આ જ દાખલાઓ તમારે ગણી નાખવાના છે. આ જ દાખલાઓ ફરીથી તમારે પૂરેપૂરા ગણી નાખવાના છે આવતા લેક્ચર સુધી. ત્યાં સુધી બધા જ મિત્રો ફરીથી આ ગણે, બરાબર? ફરીથી ગણે, જોવે અને
પ્રેક્ટિસ વર્ક હોય તો એમાં આવા દાખલાઓની પ્રેક્ટિસ કરે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણા 2 પ્રશ્નો આપણે પૂરા કર્યા છે. બરાબર, તમે આ 2 પ્રશ્નોને 2 વખત લખી નાખજો એટલે સમજાઈ જ જાય. અને અવયવના સૂત્રો પણ થોડાક મગજમાં રાખવા. તો આવતા લેક્ચર સુધી આટલું તમારે કરવાનું છે. આજનો આપણો લેક્ચર અહીંયા સમાપ્ત પૂરો કરીએ છીએ. જય સ્વામિનારાયણ. આવજો અને મહેનત કરજો. ભણવામાં થોડું ઘણું ધ્યાન દેજો એટલે તમને સફળતા મળશે જ. જય સ્વામિનારાયણ. આવજો.